કતારગામ પોલીસ મથકની હદમાંથી વર્ષ 2021માં ચોરાયેલી મોપેડના મેમો વાહન માલિકને મળતા પોલીસની કામગીરી સામે સવાલો કર્યા હતા. સુરતના કતારગામ વિસ્તારમાંથી વર્ષ 2021માં દુકાનની બહારથી વેપારીની મોપેડ ચોરાઈ હતી, જે અંગે કતારગામ પોલીસમાં અરજી કરાઈ હતી. જોકે પોલીસ દ્વારા કોઈ કામગીરી કરાઈ ન હતી અને 1.5 વર્ષ બાદ કોર્ટનું સમન્સ આવતા ટ્રાફિકનો મેમો આવ્યો હોવાની જાણ થઈ હતી. મોપેડ મળતું ન હતું અને મેમો આવવાના શરૂ થઈ ગયા હતા. સમન્સ ક્લિયર કરાવ્યા બાદ પણ પોલીસે કામગીરી કરી ન હતી અને ફરી વર્ષ 2025માં 3 મહિના પહેલા ફરી હેલ્મેટ ન પહેર્યું હોવાનો મેમો આવ્યો હતો. ફરી પોલીસ સ્ટેશન ગયા પણ 3 મહિનાથી કોઈ પણ કામગીરી કરાતી નથી. હવે ફરી કોર્ટના સમન્સ આવવાની તૈયારી છે તેમ વાહન માલિકે કહ્યું હતું. તમારું નામ? મારું નામ નરેશ ધોળા છે. મારી ગાડી 2021માં ચોરાઈ ગયેલી છે, જેની અરજી કતારગામ પોલીસ ચોકીમાં કરેલી છે. એફઆઈઆર નથી ફાડેલી, મારા હાથથી સાહેબ બોલતા ગયા મેં લખેલી એ રીતની અરજી છે. પછી 22માં એનું એક સીધું સમન્સ જ આવેલું છે, જે ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું, હેલ્મેટ પહેર્યા વગરનું, અને ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું મેમો. અને પછી ફાસ્ટેગ કોર્ટે ગયેલો, ત્યાં દંડ નથી ભરેલો. પછી વોરંટ આવેલું અને વોરંટ કતારગામ પોલીસ ચોકીએ મને મોકલ્યો, એટલે ત્યાં રદ કરાવી નાખેલું. 3 મહિના પહેલાં ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે. અને એના 90 દિવસ પૂરા થયા છે. હવે મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે, મેમો આવશે, એ રીતનું. 5 વર્ષ થઈ ગયા છે જે ગાડી મળી નથી અને ઉધના અને ઈ સાઈડ બધે ફરે છે ગાડી. શું આ તમને કેટલું ગંભીર અને કોની લાપરવાહી લાગી છે? લાપરવાહી તો પોલીસ ખાતાની જ હોય, કારણ કે ગોતવાનું તો એનું કામ છે. બધું ફૂટેજ આવે છે. મારી પાસે ચોરાઈ ગઈ ગાડી એનું 45 મિનિટનો ફૂટેજ છે, જેમાં કતારગામ પોલીસ ચોકીએ આપેલો છે. અને આ ફોટા સાથે બધાના આવે છે, એરિયા વાઇઝ આવે છે કેમેરામાં, તો પણ શોધી શકતા નથી.